સુરત શહેરના ભેસ્તાન ઊણ વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં પથ્થરમારો થયો. 5ને ગંભીર ઈજા થઈ. 17 લોકોની પોલીસે ધરપકડ કરીને સામસામે પોલીસ ફરિયાદ કરી. મળતી માહિતી પ્રમાણે ભેસ્તાન ઊણ વિસ્તાર ભીંડી બજારમાં મહમ્મદી નગર પાસે મદ્રેસા અનવરે મહેમૂદ તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઇસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો. ધીમે ધીમે આ વિવાદ ઉગ્ર બનતો ગયો અને બે જૂથના ટોળા સામસામે આવી ગયા. પથ્થરમારો શરૂ કર્યો. પથ્થરમારા બાદ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક અનુયાયીઓની ધરપકડ કરી. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુસ્લિમ કોમના બે જૂથ, એક જૂથના 10 અને બીજા જૂથના 7 એમ થઈને કુલ 17 લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરીને ધરપકડ કરી. ભેસ્તાન પોલીસે મારામારી, રાયોટિંગ અને અન્ય કલમો લગાડીને ગુનો દાખલ કર્યો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ગઈકાલ રોજ તારીખ 12 જુલાઈ 2025ના રોજ રાત્રિના લગભગ 10-10:30ના સુમારે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારના હદમાં આવેલ ઊનમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદ્રેસા અનવરે મહેમૂદ તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઇસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો. આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે, તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના નિવાસસ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા. એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો. આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન 6 વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવમાં બંને પક્ષો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર 863 તેમજ 864માં બીએનએસની વિવિધ કલમો કે જેમાં રાયોટિંગ, મારામારી તેમજ બિગાડની કલમોનો સમાવેશ થાય છે અને એ ઉપરાંત જીપી એક્ટ 135 પણ દાખલ કરવામાં આવી છે. તેમજ બંને પક્ષે લગભગ 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં શકીલ બિન હનીફના લગભગ 7 જેટલા અનુયાયીઓ અને તેમજ અનવરે મહેમૂદ મદ્રેસાના લગભગ 10 જેટલા અનુયાયીઓની ધરપકડ કરવામાં આવી છે.